તો પાછલા વિડીયોમાં એક જોરદાર કમેન્ટ આવી હતી એક ભાઈની કે ભાઈ મારું નામ લો વિડીયોની અંદર, અને એમનું નામ છે કુંજ. તો હવે કુંજના આગળ પાછળ કાંઈ નથી, મતલબ એના પપ્પાનું નામ નથી દીધું, નથી એમની સરનેમ દીધી. તો કુંજભાઈ તમારી જય હો, તમારું નામ મેં લઈ લીધું છે. અને જો તમે તમારા મમ્મીથી ચોરીને મોબાઈલ લઈને પછી કમેન્ટ કરી છે ને, તો પછી માર મળશે તો મને ના કહેતા હો ને, માર ખાઈ લેજો. અને હવે તમારું નામ લઈ લીધું છે તો તમે પાર્ટી બી કરી શકો છો. ઠીક છે, એન્જોય કરો. બાકી આજના વિડીયોની આજના વ્લોગની આપણે શરૂઆત કરી. ચલો, ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો ફાઇનલી મીઠાઈ આવી ગઈ છે. ફઈએ એક પીસ દીધો છે ચાખવા માટે. પણ કેટલા વાગે છે ખબર? અત્યારે 4:45 વાગી રહ્યા છે. નથી બપોરનો જમવાનો સમય કે નથી રાતનો જમવાનો સમય. તો અત્યારે મળે છે ને ચાખીને બતાવું કે કેવી બની છે. તો ચાખવા માટે ને ભાઈ મને ફોન સ્ટેન્ડ બાય પર રાખવો પડશે, બતાવવું પડશે ને ભાઈ કેવું બન્યું છે. હે તો એક બાઈટ લઈને જોઈ કે કેવી બની છે. ચમચમ સેન્ડવિચ ભાઈ એક નંબર ભાઈ, જબરદસ્ત. અમારા ભાઈનું કામ કઈ કાચું થોડી હોય. મજા આવી ગઈ ભાઈ. ભાઈ એકદમ એક નંબર, ધુઆધાર, માઇન્ડ બ્લોઈંગ, ફેબ્યુલસ. મજા આ ગયા. ધન્યવાદ. એ ભાઈ ભાઈ તારી નથી આ મારી, હું નહીં દઉં હો ને. અત્યારે કેમ કીધી 5 વાગે? નથી રાતનો જમવાનો સમય, નથી બપોરનો જમવાનો. પણ જે બી એ મજા આવી. તે લીધી મન સાથે ચાખી? ચાખી શું પૂરી થવા આવી આની તો. મસ્ત બનાવી હો ને. થેન્ક યુ કે થેન્ક યુ કે ખાલી ખાવરી ખબર નથી. થેન્ક યુ કે એની માં એને ઈ જ કેરી. હા થેન્ક યુ બોલ. જો કીધું કેને બોલ્યું તું ગઈ ગઈ. હા માકુ તું એ કહી દે થેન્ક યુ. તને આવી મીઠાઈ જોવા મળી. મીઠાઈ જોવા મળી. ચાખવા તો મળશે નહીં, જોઈને રાજી થાય ને. તો ચલો મીઠાઈ ખતમ કરતા વાર તો નહીં લાગે. 3 ચમચીમાં તો ખતમ કરી દે. ये छोरी इसमें तुम्हारा चड्डा है, फाड़ देगा तो पहनेगा कैसा? हैं क्या पहनेगा? इसमें तुम्हारा चड्डा है और बहुत सारा चड्डा है. અને ભાઈ આ જે પેકેટ છે ને આપણે ઓનલાઈન મંગાવ્યું છે ફ્લિપકાર્ટમાંથી. ફ્લિપકાર્ટે નવી ડિલિવરી ચાલુ કરી છે, 10 મિનિટ્સ ડિલિવરી. તો એની અંદરથી આ મંગાવ્યું છે. તો ભાઈ શહેરમાં એ સારી વાત છે, ગમે તે વસ્તુ આપણે જોઈતી હોય ને તો 5-10 મિનિટમાં મળી જાય. મતલબ કે રાશનની વસ્તુ હોય કે એવી નાની મોટી વસ્તુ હોય બીજી મળી જાય. પણ આપણા ગામમાં આપણે ઓનલાઈન તો ભાઈ ખેર બહુ દૂરની વાત છે. મંગાવી તો બી 10-15 દિવસે આવે છે નોર્મલ પાર્સલ, કપડાં કે એવું કાંઈ મંગાવી. બાકી આ વસ્તુ મંગાવી તો આપણે ગામડામાં મોંઘી પડે ને ત્યાં એવી સર્વિસ બી અવેલેબલ નથી. હજુ સુધી આપણા ગામમાં બ્લિંકિટ કે ઝોમેટો કે એમ કાંઈ હજુ આવ્યું નથી. ક્યારે આવશે તો ખબર રામ જાણે. પણ શહેરમાં એ સારું છે કે 5-10 મિનિટમાં તમારા ઘરે ડિલિવરી મળી જાય. મકુ જવું રો બારે. બાય ઓ હાલી રહ્યા આપણે હાલી રહ્યા નથી જતા. તો જો અમે લોકો અત્યારે પાર્કમાં આવ્યા છીએ ને અહીંયા અમારો મકુ ઈંચશે. હવે તને બેસવું પડશે ભેગું. તો હજુ આ નાની હે ને નહીં પકડાય નથી. ઓ અરે વાહ. એ મકુ મજા આવે રહી હે? એટલે હવે આ સીડીમાં બેસે. વાહ. એ આયો. કેટલી વાર આમ કરીશ? તું તો થાકી જઈશ. એ આયો. અને જો હવે અમે લોકો બીજા ગાર્ડનમાં આવી ગયા છીએ. આ મોટું ગાર્ડન છે પણ જે ઝૂલાને છે ને બધા રોકાયેલા છે. તો અમે લોકો અહીંયા બેઠા છીએ ઘાસમાં. આને ઘાસમાં બેસાડી રહ્યા તો ઘાસમાં બેતી નથી, કેમ કે એને આ લાગે છે ઘાસ. મજા નથી આવતી. તો ચલો ગાર્ડનમાં ઘણું ઘૂમી લીધું. હવે ફરી પાછા જઈએ આપણે ઘરે. તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવ્યા ને તો ભાઈ આપણા માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ શું હતું ખબર છે કે આ જો તમે મેળો આવ્યો છે. મેળો ઘરે મકાઈ બની છે. આ શેકેલી મકાઈ છે અને આની અંદર મકાઈ હજુ બફાય છે. તો મતલબ આના ઉપર લીંબુ મસાલો છાંટશે તો મસ્ત બની જશે ભાઈ. કે છંટાઈ ગયો હોય? ઓહો, તો ઓલરેડી તૈયાર થઈ ગયો છે. હા થેન્ક યુ. પણ આ જે મકાઈ છે ને એ ગેસ ઉપર શેકાણી છે. તો
જોઈ કે કેવી શેકાણી છે. આમ તો શું એ કોલસા ઉપર શેકાય, પણ તેમ છતાં સારી શેકાણી હશે. દેખાય તો સારી જ છે. અને મક્કુ તો આવીને જ સૂઈ ગઈ છે. तो देखो भाई बाहर तो अंधेरा होने को आया है. થોડીક વાર એમ ના થાય કે મામાને એકલો મૂકું, હે પાછળ દોડતા આવો સીધા. બાકી સ્ટાઇલ મસ્ત હાલવાની, જો એક પગેથી એક પગ. મામો કઈક ખાઈ જાય તો, હા એ વાત સાચી. ફરવા હાલે જાય તો, કઈક રૂમમાં ક્યાંક દરવાજો હોય ને મામો નીકળી જાય તો. ભાગવાની સ્ટાઇલ તો જો કેટલી જબરદસ્ત છે. એને સૌથી વધારે આ પસંદ આવ્યું છે. આ વેસલીન નો ડબ્બુ હોય ને, ખબર નહીં, બહુ ગમી ગયું એને. દઈ દે નીચે ફોલ્ડ કર. ના ના, એ દબાઈ દેશે તો ખુલી જશે ક્યાંક. આ લૂઝ છે ને, ફોલ્ડ કરવાનું બોલ. હા શીખી ગઈ એ, હમણાં જ ફરાઈ દેશે. જોજે તો એ ગુની એ દેશને ફરાવી નાખશે. હોશિયાર થઈ ગઈ है ज्यादा दिमाग चलता है अब हमारा. हमारा दिमाग पहले से ज्यादा ही चलता है उल्टे कामों में. हमारा दिमाग बहुत चलता है ना. हम नंबर 1 है उल्टे कामों में. हाँ ફરાવી લીધું ને, જો ફરાવીને પછી બસ એને દબાવવાનું છે. જો દબાવ્યું તો ક્રીમ બધી બારે. એમાં कल नहा लेंगे उस क्रीम से हम. बाय द वे हम कह रहे थे कि बाहर तो देखो भाई शाम होने को आई है. અને અહીંયા ભાઈ અંધારું જલ્દી કેમ લાગે ખબર છે? કેમ કે આપણે ઉઠી જ બપોરના 11 સાડા 11 વાગે, ક્યારેક તો 12 વાગે. આજે તો ભાઈ કેટલા વાગી ગયા ખબર છે? 12:30 વાગી ગયા હતા ઉઠવામાં. એટલા માટે પછી અડધો દિવસ જ બચે. કેમ કે રાતે આપણે કંઈક 2 વાગે સુવાનું થાય છે, 2 વાગે 1:30 વાગે. એટલા માટે અડધો દિવસ મળે છે. તો સાંજ જલ્દી લાગે છે આપણે કે સાંજ જલ્દી થઈ ગઈ. ભલે એ તો એના ટાઈમથી જ થાય છે, પણ થોડુંક આપણું ટાઈમિંગ જેને કહેવાય ને ફેરફાર થઈ ગયું છે. અને ભાઈ આ જે બ્લોગ છે ને એ 2-3 દિવસનો ભેગો બ્લોગ છે. એટલા માટે 2-4 વાર સાંજ થશે, 2-4 વાર રાત થશે. તો એડજસ્ટ કરી લેજો તમે. હે ના ગેસ ચાલુ નથી. હવે ચાલુ હે, ચાલુ હે, ચાલુ હે. બંધ કરવું હે? ગેસ ચાલુ. અને ભાઈ હવે તો બસ 2-4 જ જમણ બાકી છે ફાઈના ઘરે, પછી આપણા ઘરે જવાનું છે. અને આજ રાતનું પણ જો મસ્ત મજાનું કાંઈક તો બની રહ્યું છે. ઘણી બધી સબ્જી નાખેલી છે અંદર, પંચરત્ન જેમ. શિમલા મિર્ચ છે, ટમેટા છે, ડુંગળી છે, બધા મસાલા છે. અમારી ઘણી બધી ભાઈ ચાકરી કરી ફઈએ. તો બસ હવે 2-4 જમણ બાકી છે ને પછી આપણે આપણા ઘરે જશું. અને જો સાંજ થઈ ગઈ છે ને તો અહીંયા દીવાબત્તી થઈ રહી છે. અને અમારી મક્કુને એ બહુ મજા આવે. કેમ ખબર છે? કેમ કે અહીંયા ખાખ હોય ને એને ખાવાનું મન થાય ને, એનું ધ્યાન અહીંયા જ હશે જ્યાં સુધી દીવાબત્તી ચાલશે ને ત્યાં સુધી. અને જેમ રાખ આને પસંદ છે ને એમ અમારી રાઘવીને પણ ખાખ ઘણી પસંદ છે. ખાખ કહેવાય, રાખ કહેવાય, બંને એક જ વાત. રાઘવીને ઘણી પસંદ છે, આને બી ઘણી પસંદ છે. ના ના, દરવાજો ખુલ્યો ને એટલે એમ કે બહાર જ બધા. जय जय करे रे नानी, जो जय जय कर दो. કોઈ ક્યાં નથી જતું. બેઠા હું. जय जय એ તમારું માની ગઈ હે? माने खाई जाए तो ખબર હે તે ફઈ હમણાં જ દેશે ખાખ અમને ખાવા. હે હમણાં જ દેશે, નાનીમાં ખાખ દેશે. जा હે ને? नानी गंज जा. अपना बेटी नानी गंज जा. ભાગો ભાગો ભાગો. जो बेम निकाल. દિવસમાં તો કેટલી વાર કપડાં બદલે ભાઈ. સેલિબ્રિટી તું સાચે. હવે જોજો ક્યાં જાય. જો એને ખબર હે આપણી રાખનું ટાઈમ થઈ ગયું હે. અજય पहले चलो जा. સાંભળો, મને ખાક કપેરી नानी मां. अच्छा मारो बाप. આવી ગયો. जय जय कर दो पहले. પેલું જે કરો તો મળશે. जय जय करो. જે જે કરો. ये नहीं माने. નહીં માને? નથી કરવી. જય જય કરો. જય જય કરો. ડબ્બી ગોતેરી ક્યાં રહી ડબ્બી? જય જય માં કરો. જય જય માં કરો. તો નહીં દઉં, બિલકુલ નહીં દઉં. હાલે જામા માં હાલે. જય જય નથી કરવું. જા. નહીં આવે, નહીં આવે. એ એ જય જય કરો પેલો. હા હવે મળશે. ધન બાપ બનાવવા. સાચી વાત છે. ધન બાપ બનાવવા હે ને. થોડીક રાખ મળશે ખાવા, થોડીક. હા જોતો 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 જોતો. वाव. મસ્ત 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 હે ને. तो चलिए जी, खाने का समय हो चुका है और आज खाने में देखिए क्या है, छाछ है और साथ में ये आधी कटी हुई प्याज, आधा कटा हुआ टमाटर और आधा कटा हुआ बीट और आधा कटा हुआ नींबू. तो इतना ही कुछ है. मजाक कर रहा हूँ, अभी तो खाना आ रहा है, सज रहा है बहुत अच्छे से. फिर दिखाते हैं आज खाने में क्या है. અને તમને બધાને એમ થતું હશે કે હું જમવાનું એટલું બધું કેમ બતાવું છું, કેમ કે આ તો હક છે અમારો. કેમ કે ભાઈ અમારા માટે આવડું મસ્ત મસ્ત જમવાનું બનાવે છે તો બતાવવાનું તો યાર બને જ છે ને. એમની ક્રેડિટ છે ભાઈ, તો એ તો દેવી પડે. બાકી તમને લાગતું હશે કે આવડું બધું હું જમવાનું બતાવું છું મારા વિડીયોમાં, તો હું ફૂડી જ, મતલબ કે મને જમવા સાથે ઘણું બધું લગાવ હશે. તો એવું કાંઈ નથી. આપણે તો ભાઈ જે મળે એ જમી. ઠીક છે, આપણે એવા નથી કે
જમવા પોતે ઘણા બધા એટ્રેક્ટિવ હોય કે જમવાનું વધારે ગમતું હોય એવું કાંઈ નથી, જે મળે છે એટલે આ તો વિડીયોઝ માટે અથવા તો એન્ટરટેન માટે હું જમવાનું બતાવું છું. તો ચલો જમવાનું આવી ગયું છે ને આજે રોટલી છે, આ સૂજીનો શીરો છે અને સબ્જી બાકી છે. સબ્જી હવે આવે છે કેમ કે સબ્જી સ્પેશિયલ છે ને, પનીરની સબ્જી બનાવી છે આજે. અરે બધા પનીર ને. તો ચલો આપણું જમવાનું થઈ ગયું છે ને સાફ સફાઈ પણ થઈ ગઈ છે, પણ આ સૂતી નથી. 11:30 વાગે છે તેમ છતાં આને ડાન્સ કરવા છે. જો હવે તો સૂઈ જાઓ, હવે તો સૂઈ જાઓ, ટાઈમ થઈ ગયો. પછી સવારના ઉઠતા નથી. હા પહેલાં સુવો નહીં ને પછી ઉઠો નહીં. તો જો કંઈક 11:30 વાગી ગયા છે, આપણે સુવાની તૈયારી કરીએ. આ હવે ક્યારે શું છે એ તો એને ખબર, ઠીક છે. અને આજનો જે બ્લોગ છે ને આપણે અહીંયા સુધી જ રાખશું. આજે હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો. જો તમને વિડીયો પસંદ આવ્યો સુધી જો તો લાઈક કરજો, નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. જો જય જય ક્યાં છે? જય જય ક્યાં હે? તું ફરાવરી તો એને ખબર પડી જાય ને. આ બાજુ રાખીને એને પૂછો. હા જય જય ક્યાં હે? જય જય ક્યાં હે? હા જો એને ખબર હે કે જય જય અહીંયાથી આપણે રાખ મળવાની હે. जय जय कर दो, રાધે રાધે કરો. राधे राधे कर दो, राधे राधे, રાધે રાધે. जय जय कर दो, जय जय. એ તો ભૂલી ગઈ હું હે.